તો નમસ્કાર મિત્રો કાળુભાઈ આહિરે પિન્ટુભાઈ કોળીને વળતો જવાબ આપ્યો અને કહ્યું કે બટા બાપજી તારો છે, તારી બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે બોલવામાં તું ધ્યાન રાખ, એવું કહ્યું આ ભાઈએ. તો હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. પિન્ટુ કોળે ઓલો કહેતો એ હાસું છે, બટા તને બોલતા નથી આવડતો. બાપજી તારો બેટા, તારા બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. તારા એકલાનો બાપજી અને તારા સમાજનો બાપજી, બધાયનો બાપજી ન ચાલે બેટા. હવે એનાથી પાછો ફરી જાય બેટા, નકર બેટા પછી એમાં મજા નહીં રહી. બરાબર સમજી ગયો? એટલામાં સમજી જાય, બાકી સમજો ને બધા બાપજી જ છે, સમજી લેજે. આજે એને બાપજી કેવું પડ્યું હતું ને, કાલ બીજાને બાપજી કેવું પડશે, એટલે સમજી જાય. તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં આહિરભાઈ એવું કહી રહ્યા છે કે પિન્ટુ બેટા બાપજી તારો આજ ચાલતું હશે ને તો તમારી સમાજમાં ચાલતું હશે, બીજી જગ્યાએ નહીં. અને આ બાપજી તમારો અને તમારી સમાજનો છે, એટલે બેટા બોલવામાં થોડું ધ્યાન રાખો. અને કાળુભાઈ આહિર પિન્ટુભાઈને એવું પણ કહી રહ્યા છે કે બેટા આટલામાં તું પાછો પડી જજે, હવે ઘણું થઈ ગયું. અને તું અત્યારે આ બાપજી આમને કહી રહ્યો છે, આ તમારા સમાજનું બાપજી છે અને તારો બાપજી છે, બીજા બધા સમાજના નથી. આજે તું એને બાપજી કહેશે અને કાલે તું બીજાને બાપજી તારે કહેવું પડશે, કેમ કે બધી જગ્યાએ બાપજી પડ્યા છે. તો તારે એવું તું રાખતો ને મનમાં કે એક જ બાપજી છે ને એકનું જ ચાલે ને બીજી બધી સરકારનું ના ચાલે. એટલે હવે તું બોલવામાં ધ્યાન રાખજે અને હવે તું આટલેથી વળતો થાય તો સારું કહેવાય. આટલેથી પાછો ફરી જાય એટલે તને નુકસાન ના પહોંચે ને બીજા કોઈને પણ નુકસાન ના પહોંચે. તો મિત્રો આ ભાઈએ જે વાત કરી સાચી વાત કરી છે કે પછી ખોટી એ તમે જરૂરથી જણાવજો. અને આ ભાઈએ વાત કરી કે બાપજી એક સમાજને તમારી સમાજના છે, બીજી બધી સમાજના નથી, એ ભાઈની વાત સાચી છે કે બધા લોકો જ માને છે, એવું તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.